હેલો ડિયર ફ્રેન્ડ્સ, આજથી આપણે સ્ટાન્ડર્ડ 11th ના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા ટોપિક કલનશાસ્ત્ર ધેટ મીન્સ કેલ્ક્યુલસ નું સ્ટાર્ટિંગ કરવા જઈ રહ્યા છીએ. આજના જે લેક્ચર ફર્સ્ટ ની અંદર આપણે વાત કરવાની છે એ મેઇનલી કેલ્ક્યુલસ ધેટ મીન્સ કલનશાસ્ત્ર પર વાત કરવાની છે. આપણને એમ થાય કે આપણે ફિઝિક્સ રાખ્યું છે તો લેક્ચરની શરૂઆત મેથેમેટિક્સ થી શા માટે કરીએ છીએ? બટ યસ માય ડિયર ફ્રેન્ડ્સ, ફિઝિક્સ ને તમારે આખું 11th અને 12th કમ્પ્લીટલી જે 2 વર્ષનું ફિઝિક્સ છે એને જો વ્યવસ્થિત સમજવું હશે તો એની અંદર 20% રોલ જે છે મેથેમેટિક્સ નો પણ છે. અને એના સૌથી ઇમ્પોર્ટન્ટ એવા બે ટોપિક આજે આપણે સ્ટાર્ટ કરવાના છે, વિકલન અને સંકલન ધેટ મીન્સ ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન. કેલ્ક્યુલસ ની આપણે બેઝિકલી કલનશાસ્ત્રની વાત કરીએ તો ભૌતિક વિજ્ઞાનમાં એનો શું ઉપયોગ છે? બેઝિકલી ટોપિક મેથેમેટિક્સ છે, ગણિતીય ટૂલ જ છે આપણી માટે. બટ ભૌતિક વિજ્ઞાનની કોઈ ભૌતિક રાશિ હશે તો એ ભૌતિક રાશિઓ વચ્ચેના સંબંધો, એનું વિસ્તરણ અને ભૌતિક રાશિ કોઈ ચલ હશે એટલે કે ધેટ મીન્સ કોઈ સમય આધારિત, કોઈ સ્થાન આધારિત બદલાતી હશે તો અગેન ભૌતિક રાશિઓ વચ્ચેના સંબંધ, ભૌતિક રાશિઓના વિસ્તરણ અને ભૌતિક રાશિ તરીકે જો કોઈ ચલ ભૌતિક રાશિ હોય તો એના માટેનું જે બેઝિક ગણિત છે એ આપણે એને કલનશાસ્ત્ર ધેટ મીન્સ સંકલન અને વિકલનમાં ડિવાઈડ કરીએ છીએ. મેથેમેટિક્સ ની દ્રષ્ટિએ વિકલન સંકલન જુદું છે, બટ ફિઝિક્સ ની દ્રષ્ટિએ વિકલન અને સંકલન ઈ શું છે એ આપણે પહેલા અહીંયા સમજીએ છીએ. બીકોઝ અમે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું સમજ્યા છે, જોયા છે કે ઓલમોસ્ટ ઈ વિકલન અને સંકલન થ્રુઆઉટ ધ યર કરતા જતા હોય બટ એનો મીનિંગ એને ન ખબર હોય. અને જ્યાં સુધી તમે કોઈ કોન્સેપ્ટની ડિટેલ એનાલિસિસ નહીં કરો ત્યાં સુધી તમે ઈ વિષય, ઈ સબ્જેક્ટ ને સંપૂર્ણ આત્મસાત નહીં કરી શકો. સો બેઝિકલી આજે આપણે પહેલા વિકલનના ડાયરેક્ટ નિયમો શીખવાને બદલે, જનરલી તમે ડાયરેક્ટલી નિયમો શીખતા જશો, ડાયરેક્ટલી નિયમો શીખવાને બદલે આપણે પહેલા ઈ વિકલન એટલે શું, આવો મન આપણે આવા દરેકના મનમાં, આપણા મનની અંદર આવો પ્રશ્ન થતો જ હોય આપણને, અને મને પણ પોતાને થાય છે. તો આજે પહેલા હું તમને વિકલન અને સંકલનના ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ શું છે એ સમજાવું છું. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ પહેલા વિકલનથી. સો ધેટ મીન્સ કે અહીંયા આપણે કેલ્ક્યુલસ લખ્યું છે, ધેટ મીન્સ કલનશાસ્ત્ર. તો કલનશાસ્ત્રને બેઝિકલી આપણે અહીંયા બે બ્રાન્ચમાં વહેંચવાના છે. એક છે વિકલન કે જેને આપણે ઇંગ્લિશની અંદર કહીશું ડિફરન્શિએશન, એન્ડ સેકન્ડ છે સંકલન કે જેને આપણે ઇંગ્લિશની અંદર કહીશું ઇન્ટિગ્રેશન. પહેલા આપણે સ્ટાર્ટ કરીએ કે વિકલન અને સંકલન બે જે પ્રોસેસ છે એ શું છે, એમાં શું થાય છે. અગેન હું ફિઝિક્સની દ્રષ્ટિએ તમને અહીંયા સમજાવું છું. તો આપણે એક પહેલા ઉદાહરણ લઈએ, ઉદાહરણથી સમજવાનું સ્ટાર્ટ કરીએ. સપોઝ આ કોઈ એક L લંબાઈનો સળિયો છે. આપણે અહીંયા લખું છું કે ઈ L લંબાઈનો સળિયો રહેલો છે, કોઈ રોડ છે L લેન્થ. હવે મારે આની લેન્થ મેઝર કરવી છે, એટલે મારે આની લંબાઈ માપવી છે. તો સિમ્પલ, હું કોઈ મીટર પટ્ટી અથવા તો ફૂટ પટ્ટી લઈને આની લંબાઈ માપી લઈશ. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, આની લંબાઈ માપવા માટે આપણી પાસે જે કોઈ ફૂટપટ્ટી અવેલેબલ છે ઈ એટલી લાંબી નથી કે આની સંપૂર્ણ લંબાઈ આપણે એક સાથે માપી શકીએ. જેમ કે આની લેન્થ હું અહીંયા નીચે L કહી દઉં છું, બટ આ L લેન્થ, આ સળિયાની સંપૂર્ણ લંબાઈ માપી શકાય એક સાથે એવી ફૂટપટ્ટી કે એવી મીટર પટ્ટી આપણી પાસે અવેલેબલ નથી. આપણી પાસે સપોઝ આવી કોઈ એક ચોક્કસ લેન્થની મીટર પટ્ટી રહેલી છે ઓર ફૂટપટ્ટી વોટેવર, અને મીટર પટ્ટી પણ કહી શકો, અધરવાઇઝ તમે આને ફૂટ પટ્ટી પણ કહી શકો. હવે આ મેઝર ટેપ ઓર સ્કેલ થી આપણે આની લેન્થ માપવી છે તો શું કરશું? તમે બધા અવેર જ છો આ વસ્તુથી, તમને આઈડિયા છે શું કરવું જોઈએ. કે પહેલા આપણે મેઝર ટેપ એટલે કે મીટર પટ્ટીની મદદથી આની ચોક્કસ લેન્થ માપશું, એને નામ આપી દેશું L1. ધેન પછી આપણે એનો બીજો પાર્ટ માપશું કે જેને આપણે નામ એનું નેમ આપી દેશું L2. ધેન આપણે એનો થર્ડ પાર્ટ માપશું, એને આપી દેશું નામ આપણે L3. એન્ડ ધેન આપણે એનો ફોર્થ પાર્ટ મેઝર કરશું કે જેને આપણે નામ આપી દેશું L4. તો એક લંબાઈ નામની ભૌતિક રાશિને તમે જુદા જુદા ભાગોમાં વહેંચી, જુદા જુદા ભાગોમાં તોડી, બ્રેક કરી, ઈ જે ફિનોમિના છે, ઈ જે ઘટના છે, ઈ ઘટનાને ફિઝિક્સની અંદર વિકલન કહેવાય. ધેટ મીન્સ વિકલન એટલે આપણે અહીંયા કહી શકીએ તોડવું અથવા વહેંચવું. ઇંગ્લિશમાં કહીએ તો બ્રેકિંગ ઓર સ્પ્લિટિંગ. એટલે વિકલન એટલે આઈ હોપ તમે સમજી ગયા હશો કે કોઈ ભૌતિક રાશિ તરીકે આપણે અહીંયા લંબાઈ L લીધી હતી, એને આપણે મેઝર કરવી હતી, બટ એની લંબાઈ એક સાથે માપી શકાય એવું કોઈ આપણી પાસે
મીટર પટ્ટી કે ફૂટ પટ્ટી અવેલેબલ નહોતી એટલે આપણે અલગ અલગ ભાગોમાં વહેંચી L લંબાઈને અલગ અલગ ભાગોમાં તોડી ભૌતિક રાશિને તોડી અને નાના નાના ભાગોમાં વહેંચી એ વહેંચવાની અથવા તોડવાની જે ઘટના છે ઘટનાનું નામ વિકલન. તો અહીંયા આપણે વિકલન કર્યું કે હવે શું કરશું? સિમ્પલ, દરેક સ્ટુડન્ટ જવાબ આપશે કે અહીંયા આપણે હવે ટોટલ લેન્થ માપવી છે એટલે અહીંયા લખવું હવે કે સળિયાની કુલ લંબાઈ L is equal to આપણે લખી શકીએ L1 plus L2 plus L3 plus L4. આ રીતના તમે જેટલા અહીંયા ચાર પાર્ટમાં ડિવાઈડ કર્યું છે તો ચારે ચાર પાર્ટ L1 તમારી પાસે કઈક એનું ચોક્કસ માપ છે, L2 નું માપ છે, L3 નું માપ છે, L4 નું માપ છે, બધા માપ અહીંયા મૂકતા જાઓ એટલે તમને ટોટલ લંબાઈ L મળી જશે. તો આ આપણે સંકલન કર્યું કહેવાય, ઇન્ટિગ્રેશન. L લેન્થ ને જુદા જુદા નાના ભાગોમાં વહેંચી that is વિકલન, ડિફરન્શિએશન. બટ એ જુદા જુદા ભાગોને જોડી that is called integration, સંકલન. એટલે અહીંયા વિકલન એટલે તોડવું અથવા તો વહેંચવું, જ્યારે સંકલન એટલે આપણે કહી શકીએ જોડવું. સંકલનનો આમને તમે મીનિંગ ગુજરાતીમાં સમજી શકતા હશો કે જે બધા ભેગા થતા હોય જોડાના હોય. તો આ તોડવું અને સંકલન એટલે આપણે અહીંયા કહી શકીએ જોડવું અથવા તો ભેગું કરવું. તો ધેટ મીન્સ કે ફિઝિક્સ ની અંદર વાત કરીએ તો સંકલન અને વિકલનની ઉલટી પ્રક્રિયા છે. કારણ વિકલનમાં આપણે ભૌતિક રાશિને અલગ અલગ ભાગોમાં તોડીએ છીએ તો સંકલનની અંદર આપણે એને જોડીએ છીએ. તો સંકલન એ ભૌતિક વિજ્ઞાનની અંદર વિકલન કરતા વિરુદ્ધ છે, એની કરતા ઉલટી પ્રક્રિયા છે. તો અહીંયા આપણે સળિયાની લંબાઈ આવી રીતના માપી. હજી તમને બીજા ઉદાહરણથી પણ હું વિકલન અને સંકલનને અગેન થોડું વધારે ક્લિયર કરું કે સપોઝ તમારી પાસે એક લાકડાનો મોટો એવો ટુકડો છે. હવે લાકડાના ટુકડાનું તમારે માપન કરવું છે. એની માટે તમારી પાસે આવી રીતનું એક વજન મશીન છે જૂના જમાનામાં કે જેની અંદર આપણે કોઈ આદર્શ વજન રાખી દેતા હતા, 1 કિલો રાખી દેતા હતા, સામે 1 કિલો હોય બે બેલેન્સ થાય એટલે આપણે કહી દેતા હતા કે આ 1 કિલો વજનનું છે. તો અહીંયા હું એક આદર્શ વજન કોઈ રાખી દઉં છું અને હવે મારે આ આદર્શ વજન જે રાખ્યું, અધરવાઇઝ અહીંયા જે આપણી પાસે વેઇટ મશીન છે, વજન કાંટો જે છે એ એટલું સક્ષમ નથી કે આખે આખા બ્લોકને મેઝર કરી શકે, આનું સંપૂર્ણ દળ માપી શકે એટલું સક્ષમ નથી. તો તમે શું કરવું પડશે? તો કે આખે આખા જે લાકડાના ટુકડો જે છે એને આપણે અલગ અલગ ભાગોમાં વહેંચવા પડશે. ચોક્કસ M1 M2 M3 આ અલગ અલગ ભાગોમાં જે વહેંચ્યું એ વહેંચવાની ઘટનાનું નામ શું? વિકલન. દળ નામની ભૌતિક રાશિને અલગ અલગ ભાગોમાં તોડી એને વહેંચી એ જે ઘટના છે એનું નામ આપણે કહી દઈએ છીએ વિકલન કર્યું કહેવાય. ધેટ મીન્સ ડિફરન્શિએશન. હવે આનો આપણે માસ સપોઝ તમે આને અહીંયા મૂક્યું, એનું એક ચોક્કસ માસ આવ્યું M1 એ તમે માન્યું. ત્યારબાદ બીજો કોઈ બ્લોક લીધો, એનું કોઈ ચોક્કસ માસ દળ તમે માપ્યું એ તમને મળ્યું M2. એવી રીતના તમે M3 એવી રીતના કન્ટિન્યુ તમે અલગ અલગ દળોને માપતા જાઓ અને ધેન આફ્ટર એનું જે કુલ દળ આવશે M આપણે લખી શકીએ M1 M2 અપ ટુ ડોટ 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 ડોટ. તમે જેટલા દળો લીધા હોય બધા દળોનો કુલ સરવાળો તમને અહીંથી મળી જશે. તો જે આપણે દળોનો કુલ સરવાળો કર્યો એ પ્રક્રિયાનું નામ આપણે કહીએ છીએ સંકલન એટલે કે જોડવું, ધેટ મીન્સ ઇન્ટિગ્રેશન. તો આઈ હોપ તમે સમજી ગયા છો કે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ વિકલન અને સંકલનનો મતલબ આવો છે. હું રીકેપ કરું છું, મેથ્સ ની અંદર તમારો કોઈ કોન્સેપ્ટ નહીં આવે. જો એ ગ્રુપના સ્ટુડન્ટ્સ જોતા હશે તો એ જનરલી માટે જે પ્રિપેર કરતા હશે એને આઈડિયા આવી ગયો હશે કે વિકલન અને સંકલન ફિઝિક્સની દ્રષ્ટિએ આવું કંઈક છે ભૌતિક રાશિ માટે. મેથ્સ ની અંદર તમારે અલગ અલગ રાશિઓ વચ્ચેના સંબંધોમાં એમાં આખી ડિફરન્ટ મેથડ થી આગળ વધવાનું છે. પણ હા, ફિઝિક્સ ની અંદર વિકલન સંકલનનો મતલબ તો આ જ છે. આપણે આગળ વધીએ. મોજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ. ઓકે, થેન્ક યુ મોજો. નેક્સ્ટ આપણે ટોપિક લઈએ છીએ ફંક્શન એન્ડ ટાઇપ્સ ઓફ ફંક્શન. ધેટ મીન્સ વિધેય અને વિધેયના પ્રકારો. તો એને સમજવા માટે આપણે સૌથી પહેલા સૌપ્રથમ x અને y એમ બે ચલ લઈએ છીએ. એમ બે ચલ છે. સૌપ્રથમ આપણે એવું લઈએ છીએ કે x અને y એવા બે ચલ આપણી પાસે છે. હું એક અહીંયા સમીકરણ લખું છું કે y x + 9. So that means કે x ની કોઈ પણ વેલ્યુ હું બદલાવતો રહીશ તો y બદલાશે. x0 લઉં તો y 9 છે, x1 લઉં તો y 10 છે, x2 લઉં તો y 11 થશે, x3 લઈશ તો y 12 થશે. x ની જુદી જુદી કિંમતો માટે y જે છે એ બદલાતું રહેશે. તો આને આપણે વિધેય કહીશું. એટલે સૌપ્રથમ x અને y એમ બે ચલ છે. x બદલાય છે એટલે y બદલાય છે.
અને આપણે એવી રીતના લખાય y is equal to f of x. આ વિધેયને લખવા માટેની નિશાની છે, વિધેયને દર્શાવવા માટેની રીત આપણે કહી શકીએ. વિધેયને આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ, y is equal to f of x. x બદલાય તો y બદલાય. હવે ચલ છે, y અને x બે ચલ છે, પણ બેના અલગ અલગ નેમ છે. x એ ઇન્ડિપેન્ડન્ટ ઓર ફ્રી વેરિયેબલ છે. ચલ એટલે આપણે એને ઇંગ્લિશમાં વેરિયેબલ કહીએ છીએ. મેં તમને અગેન હું ઘણી બધી વખત કહેતો રહ્યો છું કે ભલે તમે ગુજરાતી મીડિયમમાં હો, બટ ફિઝિક્સ ઇંગ્લિશ ટર્મિનોલોજી થી તમારે અવેર થવું જ પડશે, બીકોઝ ઓફ બ્રાઇટ ફ્યુચર, બ્રાઇટ કેરિયર વિધાઉટ ઇંગ્લિશ પોસિબલ નથી. તો y is equal to x plus 9 ની અંદર x જે છે એને આપણે ફ્રી વેરિયેબલ, x ને આપણે ફ્રી વેરિયેબલ or independent variable, independent variable કહીએ છીએ. ધેટ મીન્સ કે હું ગુજરાતીમાં લખું મુક્ત અથવા તો સ્વતંત્ર ચલ. એટલે ધેટ મીન્સ કે x ની કઈ કિંમત લેવી, કેટલી લેવી એનાથી તમે મુક્ત છો. બટ હા y જે છે, એટલે ધેટ મીન્સ y ની વાત કરીએ તો y એ ડિપેન્ડન્ટ ચલ છે, ડિપેન્ડન્ટ વેરિયેબલ. આ મુક્ત અથવા તો સ્વતંત્ર ચલ, આ ડિપેન્ડન્ટ, ધેટ મીન્સ કોઈ ઉપર આધાર રાખે છે, એટલે આધાર રાખતો ચલ. અગેન x ની કેટલી વેલ્યુ લેવું એના માટે તમે મુક્ત છો, બટ x ની ચોક્કસ વેલ્યુ માટે y જે છે એ ફિક્સ છે. એટલે કે ધેટ મીન્સ y કેટલો થશે એનો આધાર કોના ઉપર છે? x ઉપર. એટલે મેં y ને કીધો ડિપેન્ડન્ટ ચલ, ધેટ મીન્સ આધાર, સોરી ડિપેન્ડન્ટ વેરિયેબલ, ધેટ મીન્સ આધાર રાખતો ચલ. અને x જે છે એની વેલ્યુ કેટલી લેવી એના માટે આપણે ફ્રી છીએ, એટલા માટે આપણે કીધું ફ્રી વેરિયેબલ. અધરવાઇઝ તમે કહી શકો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. અને જે વિધેય જે છે, આપણે અહીં કીધું વિધેય અને વિધેયના પ્રકારો, વિધેયના પ્રકારોમાં આપણે હવે એન્ટર થઈએ છીએ, બટ વિધેયને તમે આવી રીતે દર્શાવી શકો y is equal to f of x. x બદલાશે એટલે y બદલાશે. હવે આપણે વિધેયના ચાર પ્રકારો, ફિઝિક્સને સમજવા માટે તમારે મેઇન વિધેયના ચાર પ્રકારોની જરૂર છે. એમાં આપણે પહેલો પ્રકાર લઈએ છીએ એલ્જેબ્રિક, એલ્જેબ્રિક ફંક્શન્સ. ધેટ મીન્સ તમે જેને બીજગણિત કહેતા હતા, બેઝિક વિધેયને એકોર્ડિંગ આપણે અહીંયા વર્ક કરવાનું છે. આની અંદર સિમ્પલ તમે બધા ઇક્વેશન, એક મેં અહીંયા લખ્યું કે ભાઈ x 6 આવું હશે, otherwise y is equal to x square plus 6x plus 11, આવું કંઈક એક દ્વિઘાત સમીકરણ પ્રકારનું છે કે જેમાં અગેન x બદલાશે તો y બદલાશે. x ની કિંમત કેટલી લેવી એના માટે તમે મુક્ત છો, બટ એને એકોર્ડિંગ y ચોક્કસ તમને મળતા જશે. ત્યારબાદ આપણે અગેન વાત કરીએ તો y is equal to √x plus 6 or √x plus 7, આવું કંઈક પણ વિધેય હોય છે. ઇન શોર્ટ સામાન્ય જે બેઝિક ગણિત તમે સમજી ગયા હતા એને એકોર્ડિંગ આપણે આ જે વિધેય જે છે એને આપણે એલ્જેબ્રિક ફંક્શન કહીએ છીએ. સેકન્ડ જે છે એ તમારી પાસે ત્રિકોણોમેટ્રિક ફંક્શન, ધેટ મીન્સ ત્રિકોણમિતીય વિધેય, ત્રિકોણમિતીય વિધેય. આની અંદર આપણે સમજવા જઈએ ત્રિકોણમિતીય વિધેયની અંદર તો સિમ્પલ છે, 6 એ 6 વિધેયો, 6 એ 6 ફંક્શન આપણે એને એકોર્ડિંગ જે 6 અલગ અલગ પ્રકારના છે. એક આપણે y is equal to sin x લઈ લઈએ, y is equal to આપણે cos x લઈ લઈએ, y is equal to આપણે tan x લઈ લઈએ. અગેન x બદલાતા જશે, ધેટ મીન્સ y બદલાતા જશે. x ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, y ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. થર્ડ આપણે વાત કરીએ તો લોગેરિધમિક ફંક્શન, ધેટ મીન્સ લઘુગુણકીય વિધેયની આપણે અહીંયા વાત કરીએ છીએ. લોગેરિધમિક ફંક્શન, ધેટ મીન્સ લઘુગુણકીય વિધેય, જેની અંદર સિમ્પલ y is equal to આપણે લખી નાખીએ છીએ log 10 base x. x બદલાશે તો y બદલાશે. અને ચોથું એક્સપોનેન્શિયલ ફંક્શન આવશે, એક્સપોનેન્શિયલ ફંક્શન, ધેટ મીન્સ ચરઘાતાંકીય વિધેય. કૌંસમાં આપણે લખી નાખીએ છીએ ચરઘાતાંકીય વિધેય. આના કદાચ તમારી માટે એક નવું વિધેય છે, આનાથી તમે અવેર નહીં હો, બટ એનીવે હું તમને સમજાવું છું કે ચરઘાતાંકીય વિધેયની અંદર બેઝિકલી આપણે આવી રીતના લખશું કે y is equal to e raised to x, કે જેમાં કોઈ પણ પદ હોય એનો પાવર, એની ઘાત બદલાતી, ઘાત આવી ગયું જો x ઘાતના સ્વરૂપમાં,
અને e raised to x લખાય, અધરવાઇઝ તમે આને આમ પણ લખી શકો exponential into x. એટલે કે જો તમે અહીંયા ઘાત બદલાતી હોય, ઘાત તરીકે x છે ને ઘાત બદલાતી હોવાથી અહીંયા આપણે y બદલાશે, તો આવું જે વિધેય છે એને આપણે ચારઘાતાંકીય વિધેય કહીએ છીએ. આ ચારે ચાર પ્રકારના વિધેયના આપણે વિકલન અહીંયા સમજવાના છે. આગળ વધીએ. મોજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ. ઓકે, થેન્ક યુ મોજો. નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ જેનું નામ છે ગાણિતીય વિધેયનું વિકલન. વિધેય એટલે આપણે બેઝિકલી સમજી ગયા હતા કે y આપણે f of x લખતા હતા અને આપણે વિધેય ને આ રીતે આપણે ઇન્ડિકેટ કરતા હતા. અહીંયા આપણે એવું સમજતા હતા કે જો x માં ફેરફાર થાય તો y માં ફેરફાર થાય અને x ને આપણે ઇન્ડિપેન્ડન્ટ અથવા તો ફ્રી વેરિયેબલ કહેતા હતા અને એને એકોર્ડિંગ y જે છે એને આપણે ડિપેન્ડન્ટ વેરિયેબલ, ધેટ મીન્સ આધાર રાખતો ચલ આપણે એવું કહેતા હતા. x ની વેલ્યુ કોઈ પણ હોઈ શકે, બટ x બદલાવાથી y બદલાય છે. x ને આપણે ફ્રી ઓર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને y ને આપણે ડિપેન્ડન્ટ વેરિયેબલ, ધેટ મીન્સ આધાર રાખતો ચલ, વેરિયેબલ ધેટ મીન્સ ચલ, એવું આપણે સમજ્યા. હવે અહીંયા આપણે સિમ્પલ x માં તમે સૂક્ષ્મ ફેરફાર કરો તો y માં સૂક્ષ્મ ફેરફાર થાય. વિકલન ને આપણે ઇંગ્લિશમાં ડિફરન્શિએશન વડે દર્શાવીએ છીએ. ડિફરન્શિએશન નો મીનિંગ જ છે ડિફરન્શિયલ ચેન્જ, ખૂબ જ નાનો એવો ફેરફાર. એટલે કે આપણે આમ સિમ્પલ લખીએ કે x માં થતા સૂક્ષ્મ અથવા તમે નાના કહી શકો, x માં થતા સૂક્ષ્મ ફેરફારને dx વડે દર્શાવે છે. dx વડે દર્શાવાય છે. તો હવે d સિમ્બોલ આપણે આગળ કરીએ છીએ. d ધેટ મીન્સ એ ડિફરન્શિયલ ચેન્જ નો છે, ખૂબ જ સૂક્ષ્મ અથવા તો નાના ફેરફારને કારણે છે. એટલે x માં થતો નાનો ફેરફાર દર્શાવવા માટે x ની આગળ આપણે d સિમ્બોલ કરી નાખીએ છીએ, d સંજ્ઞા કરી નાખીએ છીએ. એટલે dx એટલે સમજી જવાનું x માં થતો નાનો ફેરફાર. સેમ એવી જ રીતે તમે અહીંયા લખી શકો કે y માં થતો સૂક્ષ્મ ફેરફાર ને dy વડે દર્શાવે છે. તો સિમ્પલ આ ઇક્વેશન ને આપણે આવી રીતના લખી શકીએ કે એક્ઝેક્ટલી પહેલા f of x છે એની અંદર dx જેટલો ચેન્જ થયો, તો x ની અંદર dx જેટલો ચેન્જ થવાથી આપણે કહી શકીએ y ની અંદર dy જેટલો ચેન્જ થયો. ધેટ્સ વાય આપણે લખી શકીએ y plus dy is equal to f of x plus dx. અને આના ઉપરથી તમે આવું લખી શકો કે dy upon dx, એટલે કે અહીંથી આપણે જોવા જઈએ તો dy upon dx ને આપણે એવું કહી શકીએ કે dy upon dx અહીં y નું x ની સાપેક્ષે વિકલન દર્શાવે છે. નામ લખું કે dy upon dx એ y નું x ની સાપેક્ષ વિકલન દર્શાવે છે. અગેન હું તમને એક રિકેપ આ વસ્તુ સમજાવીશ કે તમને ખબર છે કે x માં આપણે સૂક્ષ્મ ફેરફાર કરશું, એનાથી y માં સૂક્ષ્મ ફેરફાર થશે. તો x માં થતા સૂક્ષ્મ ફેરફાર dx અને એને અકોર્ડિંગ y માં થતા સૂક્ષ્મ ફેરફાર dy. તો dy upon dx ને y નો x ની સાપેક્ષે આપણે શું કહીએ છીએ? વિકલન દર્શાવે છે, એમ આપણે અહીંયા કહીએ છીએ. આજની આ વસ્તુને આપણે એક બે ઉદાહરણોથી સમજીએ. એકચ્યુઅલી જો તમે વિકલન કોઈ જગ્યાએ શીખ્યા હો, ડાયરેક્ટલી શીખતા હો તો વેલ એન્ડ ગુડ છે, બટ તમે શીખ્યા હશો તો તમને ડાયરેક્ટલી ફોર્મ્યુલાથી શીખવાડ્યું છે અને ડાયરેક્ટલી ફોર્મ્યુલા જે છે એને અકોર્ડિંગ જ આપણે આગળ વધવાનું છે. બટ એક્ઝેક્ટલી વિકલન શું છે એ સમજવા માટે આપણે પહેલા એક બે ઉદાહરણોને અહીંયા આ મેથડથી સમજીએ. જો આપણે સ્ટાર્ટ કરીએ કે પહેલા તમને આવી રીતના કહ્યું છે કે y સપોઝ કોઈ છે કે 5x 9 છે, તો y 5x 9 માટે તમને આવું given છે કે dy upon dx તમે મેળવો. તો સિમ્પલ તમને ખબર છે કે x માં ફેરફાર કેટલો થશે dx, એનાથી y માં કેટલો ફેરફાર થવાનો dy. તો 5 ની જગ્યાએ 5 into x plus dx લખું. x માં dx જેટલો સૂક્ષ્મ ફેરફાર થયો, બાકી બધું આમ અને એટલે y માં dy જેટલો ફેરફાર થયો, તો y plus dy લખી નાખો. હવે આને કન્ટિન્યુ કરું તો y plus dy is equal to આપણે લખી શકીએ 5x plus 5dx plus 9. 5x plus 9 એટલે આપણે શું લખીએ? 5x plus 9 એટલે y લખીએ. તો y plus dy is equal to આપણે લખી શકીએ 5dx plus y. 5x plus 9 ની જગ્યાએ મેં y મૂકી દીધું. y અહીંથી કટ થઈ જશે, જો કેન્સલ થઈ ગયા. તો y કેન્સલ થઈ ગયા તો ધેટ મીન્સ શું આવ્યું? હવે
dy is equal to 5dx. તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? તો તમને મેળવવાનું કીધું છે dy upon dx. તો dy upon dx is equal to 5. એ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. અગેન આ મેથડ મોટી છે. આ મેથડ આપણે આગળ જતા યુઝ નથી કરવાની. આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા ઉપરથી જ જે આપણે અમુક સીધા સમીકરણો શીખવાના છે, સીધા સૂત્રો જે શીખવાના છે એના ઉપરથી જ આપણે વિકલન કરવાના છે. બટ એને તમને સમજાવવું જોઈએ કે વિકલન ધેટ મીન્સ આપણે y માં જતા સૂક્ષ્મ ફેરફાર dy અને x માં જતા સૂક્ષ્મ ફેરફાર dx ની વાત કરીએ. બીજું જે ટફ ઉદાહરણ આની અંદર લઈએ, દ્વિઘાત સમીકરણને પકડીએ આપણે કે y is equal to તમને આવી રીતનું given છે 3x² + 9x + 11 માટે dy upon dx મેળવો. સેમ વસ્તુ અહીંયા હું લખું. તો હવે તમને ખબર છે કે x માં સૂક્ષ્મ ફેરફાર આપણે dx જેટલો કરશું ને એટલા માટે y માં સૂક્ષ્મ ફેરફાર dy થશે. તો અહીંયા શું આવશે? પહેલા 3 આમ નામ x માં સૂક્ષ્મ ફેરફાર dx હશે તો જ y માં ફેરફાર થવાનો છે. તો x + dx હોલ સ્ક્વેર + 9 x + dx and +11 and that's why અહીંયા લખી શકો y + dy. x માં સૂક્ષ્મ ફેરફાર dx છે અને એનાથી y માં સૂક્ષ્મ ફેરફાર dy છે. તો તેથી y plus dy is equal to 3. આનો તમે સ્ક્વેર કરો તો શું લખાય? x સ્ક્વેર અને તમે ઓપન કરો આનું સમીકરણ આપણે વિસ્તરણ કરીએ તો x સ્ક્વેર plus 2x dx plus dx સ્ક્વેર આવશે x plus dx અને પછી આપણે મલ્ટીપ્લાય તો કરશું તે 3 ને plus 9x plus dx plus 11. હવે અહીંયા આપણે જોવા જઈએ તો y plus dy is equal to 3x square plus 6x dx plus 3dx square plus 9x plus 9 dx and plus 11. હવે 3x square plus 9x plus 11 એટલે 3x square plus 9x plus 11 ની જગ્યાએ y મૂકી દો એટલે y આમાં કેન્સલ થઈ જશે. I hope તમે સમજી ગયા છો કે 3x square plus 9x plus 11 ની જગ્યાએ y મૂકી દીધો તો y સામે સામે કટ થઈ ગયા. આ પદને હું ઉમેરી નાખીશ. આ પદ કેન્સલ થઈ ગયું. કેમ કેન્સલ થઈ ગયું? dx શું છે? x માં થતો સૂક્ષ્મ ફેરફાર. અહીં એનો વર્ડ છે તો એવું કરી શકાય ને. અગેન dx શું છે? x માં થતો સૂક્ષ્મ ફેરફાર. એટલે ઓલરેડી dx પદ જ નાનું છે. હવે એનો વર્ગ તો હાવ નાનો આવવાનો છે ને. તો એને મેં ઉમેરી નાખ્યું. તો આ બંનેમાંથી હવે હું શું કરું તો કે dx ને કોમન કાઢી નાખું. તો તમે શું લખી શકો? તો તમે dy upon dx is equal to again અહીંથી dx અહીંથી dx તમે કોમન કાઢી નાખ્યું તો તમને મળે છે 6x + 9 જે તમારો ફાઇનલ આન્સર થઈ જાય છે. અહીંયા આપણને આવો આન્સર મળ્યો તો અહીંયા આપણને dy upon dx is equal to 6x + 9 એવો આન્સર તમને મળી જશે. અગેન આ મેથડ લાંબી છે. આપણે આગળ જતા ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ વિકલનને સ્ટાર્ટ કરીએ. આગળ વધી મોજુ પ્લીઝ ક્લિયર ધ બોર્ડ. ઓકે થેન્ક યુ મોજુ. નેક્સ્ટ આપણે એલ્જિબ્રિક ફંક્શન જે છે એનો આપણે વિકલનો બધા જોઈએ છે. પ્રીવિયસ વિડિયોની અંદર તમે સમજ્યા કે આપણે વિકલન શીખ્યા ગાણિતીય કોઈ વિધેયનું વિકલન, બટ એનું વિકલનમાં dy upon dx મેળવતા હતા તો એ ખૂબ જ લાંબી મેથડ હતી. અત્યારે આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા ઉપરથી વિકલન મેળવવાનું છે કે જે ખૂબ જ ઈઝી પ્રોસેસ છે. પહેલા એના નિયમને ડાયરેક્ટ ફોર્મ્યુલા છે એને વ્યવસ્થિત યાદ રાખો અને એને એકોર્ડિંગ એક્ઝામ્પલને કેવી રીતના સોલ્વ કરાય એ સમજો. આપણે પહેલા એની ડાયરેક્ટલી જે ફોર્મ્યુલા છે એ સમજીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે કે જો y is equal to x raised to n હોય તો dy upon dx is equal to તમે લખી શકો y is equal to x raised to n હોય તો dy upon dx is equal to તમારે આમ લખવાનું d by dx આમને આમ છે y ની જગ્યાએ મૂકવાની x raised to n અને એનો નિયમ છે કે માથે જે ઘાત હોય આગળ આવે. x ની માથે કેટલી ઘાત છે? n. તો n આગળ આવે. x ના x રાખવાના અને માથેની ઘાતમાંથી એક બાદ કરવાનો. ઠીક છે? x ની માથે n હોય પહેલા તો અહીંયા x છે તો નીચે dx હોવો જોઈએ. એ ફરજિયાત છે. અહીંયા x હોય નીચે y હોય તો નો થાય. તો શું કરવાનું? એ આગળ જોઈએ છે. આપણે સાંકળ નિયમ આવશે. બટ પહેલા અટલું ચેક કરવાનું x છે તો અહીંયા x છે, y હોય તો y હોવો જોઈએ, માની લો t હોય તો t હોવો જોઈએ. પછી શું કરવાનું તો કે માથે જે ઘાત હોય એ ઘાતને આગળ લેવાનું. જે x હોય એ જે હોય એનો રાખવાનો અને માથેની ઘાતમાંથી એક બાદ કરવાનો. એના એકોર્ડિંગ બીજો આપણે સિમ્પલ નિયમ બનાવી નાખીએ કે સપોઝ જો
y is equal to 1 upon x હોય તો શું થાય? ચાલો વિચારો કે તો dy upon dx બરાબર તમે શું લખી શકશો? તો શું આમ ન લખી શકાય? d by dx 1 upon x, x ની કાઈ નહીં તો એક તો કહેવાય ને, ઉપર આવે તો એમ x ની -1 ન કહેવાય. બસ તો નિયમ વાપરી નાખો. હવે x ની જગ્યાએ x છે, n ની જગ્યાએ -1 છે, આપણને શું ફેર પડી? માથેની ઘાત આગળ આવે, -1 આગળ આવે, x ના x માથેમાંથી એક બાદ થાય, માથેમાંથી એક બાદ થાય તો -1 શું થાય? -2 અને -1 x raised to -2 એ છેદમાં જાય તો x ની +2 થઈ જાય. તો હવે ડાયરેક્ટલી યાદ રાખી લેવાનું કે 1 upon x નું વિકલન શું થાય? -1 upon x સ્ક્વેર. આ બધા એવા વિકલનો છે, એવી ડાયરેક્ટ ફોર્મ્યુલા છે જેનો તમે ડાયરેક્ટ યુઝ પણ કરવાનો છે. એટલે બરાબર સમજો, 1 upon x હોય તો એનું વિકલન થશે -1 upon x સ્ક્વેર. સિમ્પલ. અને ત્રીજી આપણે વાત લખીએ કે જો y √x હોય તો, જો y √x હોય તો એટલે x ચેન્જ થાય તો y ચેન્જ થાય, x ચેન્જ થાય તો √x છે તો એના પર y ચેન્જ થાય. તો આપણે અહીં શું લખી શકીએ? તો કે dy upon dx ઓકે. આ બધાના પ્રૂફ તમારે અહીંયા આપણે ફિઝિક્સ ની અંદર સમજવાના નથી, ડાયરેક્ટ ફોર્મ્યુલા આપણે અહીંયા યાદ રાખીએ છીએ. y √x હોય તો આપણે શું લખીએ? તો કે હવે આને આપણે પ્રૂવ કરવું છે પહેલા. તો d by dx તો √x, y ની જગ્યાએ હું √x મૂકું છું, બટ √x એટલે હું શું x ની 1/2 ન મૂકી શકું? યસ, why not? માથેની ઘાત આગળ આવે, x માથે 1/2. તો નિયમ શું થાય વિચારો વિડિયોને પોઝ કરીને કે 1/2 આગળ આવે, x ના x અને માથેમાંથી 1/2 -1, માથે જે ઘાત હોય માથે એક બાદ થાય. તો આપણે લખીએ 1/2 -1, 1/2 -1 એટલે -1/2 થાય. and that's why તમે એનો લખી શકો કે dy upon dx is equal to 1 upon 2, x ની -1/2 છેદમાં જાય તો x ની +1/2 અને x ની માથે 1/2 લખું કે રૂટ કહું, બધું સરખું જ થાય. તો 1 upon x નું થાય -1 upon x સ્ક્વેર, બટ √x નું થાય 1 upon 2 under √x. આઈ થિંક તમે સમજી ગયા હશો. આ બધાને ડાયરેક્ટ યાદ રાખશો, બહુ હેલ્પફુલ બનશે. ચોથો નિયમ બની કે જો y અચળ હોય તો dy upon dx 0 થાય. બીકોઝ ઓફ y અચળ છે. અગેન y અચળ ક્યારે રહેતો હશે? તો x ને એકોર્ડિંગ આપણે કોઈ ચેન્જ નથી. સો dy upon dx એમાં y અચળ હોય તો અચળ કઈ x ની સાપેક્ષે બદલાતો નથી, એટલે એનું વિકલન આપણે કેવું કહી દઈશું? 0. dy 0 ગુણ્યા dx, that means dy 0. તો સિમ્પલ y અચળ રહેતું હોય તો આપણે લખી શકીએ dy upon dx 0. એટલે કોઈ પણ અચળ રાશિ હશે તો એનું વિકલન 0. x ની n પાવર માટે હોય તો માથેની ઘાત આગળ આવે, x ના x માથેમાંથી એક બાદ કરવાનો. આટલું સિમ્પલ કોન્સેપ્ટ તમે સમજી લીધા પછી આપણે અમુક પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી. એક્સરસાઇઝ નંબર 1 આપણે જોઈએ કે જો તમને એમ કીધું હોય કે જો y x ની 4 x ની 3 હોય તો dy upon dx મેળવો. હવે તમને એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિસ માટે આપીએ છીએ. તો આનું સોલ્યુશન તમે શું કરશો? તો કે dy upon dx એટલે પહેલા હું તમને એક થોડી ભલે લાંબી થાય પણ વ્યવસ્થિત સમજાવું છું આ મેથડને કે dy upon dx d by dx, y ની જગ્યાએ હું મૂકી દઉં છું x ની 4 x ની 3. એટલે આને તમે લખી શકો dy upon dx. આને અહીંયા અંદર મલ્ટીપ્લાય કરો તો અહીંયા x ની 4 આવી જશે અને પ્લસ d by dx કરશો તો x ની 3 આવી જશે. ઓકે, મેં d by dx ને અંદર મૂક્યું. હવે તો અહીંયા x કોઈ પ્રોબ્લેમ નથી. યસ, ગુડ. તો હવે આપણે શું લખી શકીએ કે dy upon dx આનું વિકલન તમે કરો તો x ની માથે n ઘાત છે. નિયમ શું કહે છે કે x raised to n હોય તો આપણે શું લખી શકીએ? n into x raised to n minus 1. માથેની ઘાત આગળ આવે, x ના x આમના અને માથેમાંથી એક બાદ થાય. તો x ની 4 છે ની જગ્યાએ શું લખી શકીએ? 4. માથેની ઘાત આગળ આવી, x ના x માથેની ઘાતમાંથી એક બાદ થાય તો 4 માંથી એક બાદ થાય તો 3 પ્લસ અહીંયા શું લખી શકીએ? તો x ની માથે 3 ઘાત છે, 3 આગળ આવે, x ના x એમાંથી 3 માંથી 1 જાય તો 2. તો આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો dy by dx. સિમ્પલ. આ ડાયરેક્ટ કરવાનું સીધું અહીંથી જો તમે 4x³ 3x² મને લો એક બીજી એક્સરસાઇઝ આપણે લઈ લઈએ જેમાં આપણે દ્વિઘાત સમીકરણ લઈએ કે જો y 6x² 9x 13 હોય તો y પ્રાઇમ મેળવો. ઘણી વખત તમને આમ પણ પૂછશે y પ્રાઇમ ઓર y ડેશ વોટએવર, એનો મતલબ dy by dx જ થાય છે. સમજો, ઘણી વખત તમને y ડેશ એવું પૂછતા હોય તો એનો મતલબ dy upon dx જ થાય છે.
સો ધેટ મીન્સ આપણે આના સોલ્યુશનમાં જોઈએ તો સોલ્યુશન માટે y dash is equal to લખી નાખું dy upon dx. હવે તમે જોવા જાવ તો અગેન આનો હજી તમને અહીંયા સોલ્વ કરાવું છું. dy dx of 6x square plus 9x plus 13 આવું લખીશ. હવે 6 અને x સ્ક્વેર માં 6 અચળ છે એટલે હવે આમાં આપણે dy dx અંદર ગુણાવાના બટ 6 અચળ છે. હવે ખાલી એકલો અચળ હોય તો એનું વિકલન 0 થાય પણ અહીંયા 6 અને x બે છે જ્યારે ચલ અને અચળ x ચલ થયો અને 6 અચળ થયો. ચલ અને અચળ બે સાથે હોય ત્યારે અચળને બહાર કાઢી લે એટલે કે 6 ને આમ બહાર લઈ લેવાનું અને તમે લખવાનું dy dx of x square plus 9 અને x માં 9 અચળ છે તો અચળ અને ચલ બે છે તો 9 અચળ બહાર લઈ લો અહીંયા લખવાનું dx upon dx and plus dy dx of તમે લખી નાખો 13. હવે એકલો અચળ હોય તો પછી ક્યાં ચલ અચળ હોય તો છૂટું પાડવાની વાત આવે. એકલો અચળ છે તો એમાં નામ લખી નાખીશું. ઓકે તો હવે આપણે એ ચેક કરવા જઈએ તો y dash is equal to તમે શું લખી શકશો તો આપણે લખી શકશું 6 x જો x ની બે ઘાત છે નિયમ શું કહે છે માથેની ઘાત આગળ આવે 2 આગળ આવ્યો x ના x અને માથેમાંથી એક બાદ કરો તો એક આવી જાય પ્લસ 9 dx નું dx ની સાપેક્ષે એક થાય. ઘણા એમ કે ઉડી ગયા ના એવું નથી સમજજો. અહીંયા આપણે લખી નાખીએ પાછળનું નિયમ કે જો y is equal to x હોય તો અહીંયા આપણે પૂરી કરીએ dy dx of y ની જગ્યાએ x મૂકું x ની મધ્ય કાઈ નહીં તો એક ઘાત કહેવાય. નિયમ શું કહે છે માથેની ઘાત આગળ આવે એટલે એક આગળ આવે x ના x માથેમાંથી એક બાદ કરો 1 ઓછા 1 ઓલરેડી એક હતું એક બાદ કર્યું 1 ઓછા 1 0. હવે x ની શું આવી 0 કોઈ પણ ની 0 ઘાત શું થાય 1 1 ગુણ્યા 1 શું થાય 1 એટલે આપણે કહી શકીએ કે dx upon dx x લખાય. એ રીતે dy upon dy હોય તો એક જ લખાય dt upon dt હોય તો એક જ લખાય. આ બધા નિયમો છે અને બરાબર સમજીને યાદ રાખજો. તો આને એકોર્ડિંગ dx upon dx તમને 1 મળી ગયું પ્લસ તમે ચેક કરવા જાવ તો 13 ઈ અચળ છે માત્ર અચળ હોય y બરાબર માત્ર અચળ હોય તો અચળનું વિકલન શું થાય 0 કારણ કે 13 x ની સાપેક્ષે કઈ બદલાવાના નથી તો એનું 0 થાય. તો ફાઇનલી તમને y dash કયો કે dy by dx બરાબર શું મળશે 12x 9 that is your answer. આપણે આવા ઘણા બધા અલગ અલગ પ્રેક્ટિસ જોવી છે. આગળ વધીએ આપણે મોજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ. ઓકે થેન્ક યુ મોજો. નેક્સ્ટ આપણે કન્ટિન્યુ કરીએ છીએ થર્ડ પ્રોબ્લેમ જોઈએ છે જેમાં આપણે એવું કીધેલું છે કે y 9x² plus 11x plus 16 હોય તો y dash મેળવો. તો અગેન આ દ્વિઘાત સમીકરણ જેવું જ થયું. તો આપણે આનું સોલ્યુશન જોઈએ. સો ધેટ મીન્સ મેં તમને કીધું કે y dash એટલે તમારે લખાય dy upon dx. બે જ થયું y dash લખો કે dy upon dx લખો સેમ થયું. હવે આપણે એવો નિયમ બનાવતા કે x ની માથેની જગ્યા તો એ આગળ આવે એટલે 9 અને x² બે છે એક ચલ છે એક અચળ છે તો અચળને આમ નામ રાખો 9 ને આમ નામ રાખો. x² માં શું કરવાનું તો કે માથેની ઘાત આગળ આવે અને માથેમાંથી એક બાદ થાય એટલે 9 ના હું 9 આમ નામ રાખું છું મલ્ટીપ્લાય x² નું વિકલન શું થશે તો કે 2 માથેની ઘાત આગળ આવી x આમને આવે અને માથેની ઘાતમાંથી એક બાદ થાય તો એક બાદ થાય તો 1 9 * 18x. તો સીધે સીધું તમને આવી રીતના લખતા આવડવી જોઈએ કે અહીંયા 18x આવી જાય બીકોઝ ઓલો વિચારી લેવાનું બે આગળ આવ્યા 9 * 2 18 x બે માંથી એક જાય તો 1 પ્લસ 11 અગેન x નું મેં તમને કીધેલું છે x નું x ની સાપેક્ષે y dash એટલે dy upon dx x નું x ની સાપેક્ષે આપણે ચેક કરવા ગયા 1 હતું તો 11 * 1 એટલે 11 અને પ્લસ 16 તો અચળ જ છે તો અચળનું શું થશે 0. સો ધેટ્સ ધ આન્સર આવશે 18x + 11. ડાયરેક્ટલી આપણે અહીંયા સેકન્ડ કરવા જઈએ તમારે ડાયરેક્ટલી એક સ્ટેપ ની અંદર જ y dash એટલે આપણે લખી નાખીએ dy by dx. હવે બરાબર સમજ જોઈએ x ની 4 છે માથેની ઘાત આગળ લાવો એટલે 4 તો 9 4 કઈ સરવાળો ન થાય ગુણાકારમાં તો આપણે લખી શકીએ 9 ચોકું 36 x ની 3 માથેમાંથી એક બાદ થઈ 4 આગળ આવ્યું 4 માંથી એક બાદ થાય એટલે 3 થાય પ્લસ 6 તેરી 18 x 3 માંથી એક બાદ થાય એટલે 2 5x x ની 2 છે 2 આગળ આવે તો 5 દુ 10 અને x 2 માંથી એક જાય તો માંથી એક આવે પ્લસ 11 અગેન x નું x ની સાપેક્ષે 1 થાય 1 લખો ન લખો ફેર ન પડે ઓન્લી ખાલી અચળ હોય તો એનું 0 થાય તો પ્લસ 0 લખો કે ન લખો ફેર ન પડે તો તમારો કરેક્ટ આન્સર. અગેન x ની 4 હોય તો શું લખાય 4x નો ઘન લખાય કે ન લખાય મેં 4 ને 9 સાથે સીધું ગુણી દીધું શું કામ લાગુ કરવું જોઈએ ડાયરેક્ટ થાય છે કે 9 ચોકું 36 into x ક્યુબ અહીંયા તમે જોવા જાવ તો 18x² પ્લસ 5 દુ 10x અગેન 11x x નો x ની સાપેક્ષે 1 થઈ જાય તો 11
ત્યારબાદ આપણે વિચાર કરવા જઈએ આનું સોલ્યુશન જોઈએ કે જો y is equal to 9/x plus 6 under root x plus x raised to 5/4 plus 11 હોય તો y dash મેળવો. So y dash એટલે અહીંયા હું લખું છું dy upon dx આપણે મેળવવાનું છે. હવે 9 અચળ છે અને 1 upon x એ ચલિત છે. તો 1 upon x હોય તો એનું વિકલન તમને ખબર છે કે -1 upon x square થઈ જાય. તો એ 9 ના 9 આમ નામ રાખું અને 1 upon x ની જગ્યાએ શું લખી નાખું -1 upon x square. So -1 upon x square મેં લખી નાખ્યું. હવે એટલે 1 લખવો જરૂરી નથી કારણ કે 9 * 1 9 જ થવાનું છે. પ્લસ 6 root x હોય તો આપણે એનું જોયું કે root x હોય તો એનું શું થાય 1 upon 2 root x થાય તો અહીંયા 6 અચળ છે root x નો 1 લખું ન લખું ફેર ન પડે upon √2x એટલે ખરેખર 3 upon √x થઈ જાય 3 દુ 6 ઉડી જાય એટલે રિકેપ મે √x છે 6 આમ નામ છે √x નું શું કર્યું 1 upon 2 √x √x હોય યસ √x હોય તો 1 upon 2 √x પ્લસ x ની ઉપર 5 ના છેદમાં 4 છે તો હવે નિયમ શું કે માથેની ઘાત આગળ આવે x આમને માથેમાંથી એક બાદ થાય તો આપણે શું લખી શકીએ 5/4 x આમને આમ અને 5/4 -1 કરો સો 5/4 -1 કરશો તો 1/4 આવશે એ 1/4 and plus 11 જે છે એનું 0 થશે because of again 11 અચળ છે અચળનું વિકલન 0 થાય લખો કે ન લખો કઈ ફેર ન પડે તો આ પણ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો ત્યારબાદ જો y is equal to 7x raised to 5/2 plus 3x raised to 3/4 11x raised to 4/3 16x ને 20 હોય તો y dash તો again આનો આપણે સોલ્યુશન જોઈએ so y dash એટલે બેઝિકલી dy upon dx ચાલો સ્ટાર્ટ કરીએ તો 7 હું આમ નામ રાખું છું x ની 5 દુત્યાંશ છે નિયમ શું કહે છે ઘાત હોય આગળ આવી તો 5 ના છેદમાં 2 ને આગળ લઈ લો x ના x માથેમાંથી એક બાદ થાય 5 ના છેદમાં 2 -1 કરશો એટલે 3 ના છેદમાં 2 આવશે 5/2 -1 2 સામે જાય 5 - 2 એટલે 3 અને છેદમાં 2 તો x raised to 3/2 પ્લસ 3 આમને x raised to 3/4 છે તો નિયમ શું કહે છે માથેની ઘાત આગળ આવે 3/4 x આમને 3/4 -1 કરો કારણ કે માથેની ઘાતમાંથી એક બાદ કરો એક્ચ્યુઅલી શું કરવાનું હતું કે દાખલો હજી રીતે અહીંયા પોઝ કરો તો તમારી રીતે ટ્રાય કરવાનો પ્રયત્ન કરો તમે ઘણું બધું ટેસ્ટ ની અંદર આવો ક્વેશ્ચન પૂછવાનો જ છું બટ બેટર છે કે તમે અત્યારથી પ્રેક્ટિસ કરતા થઈ જાઓ સો 3/4 અહીંયા મલ્ટીપ્લિકેશન માં આવી આગળ આવી ઘાત x ના x 3/4 -1 કરશો તો -1/4 મળશે પ્લસ 11 આમને આમ અચળ છે x raised to 4/3 છે તેમાં 4/3 ને હું આગળ લઈ લઉં અને x raised to 4/3 -1 કરશું તો તમને 1/3 મળશે 1/3 પ્લસ 16 x નું હું વિકલન કરીશ તો x નો x ની સાપેક્ષે 1 થઈ જશે અને 20 નું 0 થઈ જશે બસ આનો હવે તમે સાદુરૂપ આપો તો y dash is equal to 7 × 35 ભાગ્યા 2 x raised to 3/2 પ્લસ 3 તેરી 9 9 ભાગ્યા 4 x raised to -1/4 પ્લસ 11 ચોકુ 44 ભાગ્યા 3 x raised to 1/3 and plus 16 આ છે તમારો ફાઇનલ આન્સર થઈ ગયો હવે ઘણી બધી પ્રેક્ટિસ તમે તમારી રીતે બુકમાં લખીને કરી શકો બટ યાદ રાખવાનું કે અહીંયા આપણે છેદમાં x છે ને અહીંયા x જ રાખવાનો છે એ સિવાય કોઈ ચલ આવશે તો શું કરવું એ આપણે આગળ જતા કરવાનું છે આગળ વધીએ મોજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ ઓકે થેન્ક યુ મોજો નેક્સ્ટ ટોપિક માં આગળ વધીએ જેમાં છે ડિફરન્શિએશન ઓફ trigonometric function that means ત્રિકોણમિતીય વિધેયનું વિકલન પહેલા આપણે એલ્જેબ્રિક જોયું કે જેમાં x અને y ને એકોર્ડિંગ વાત કરી હતી હવે ત્રિકોણમિતીય એટલે કે આપણે sin x cos x tan x sec x cot x અને cos x બધાના વિકલનની આપણે વાત કરવાની છે તો સૌથી પહેલા આપણે એની ડાયરેક્ટ ફોર્મ્યુલા જોઈએ કે જો y sin x હોય તો dy upon dx cos x થાય એટલે sin x નું વિકલન cos x થાય ત્યારબાદ જો y cos x હોય તો dy upon dx minus sin x આ બધા તમારે ડાયરેક્ટલી અહીંયા યાદ રાખી લેવાના છે બીકોઝ ઓફ આની પ્રૂફ આપણે નથી જો y tan x હોય તો dy upon dx sec square x થાય ચોથું 6 6
ત્રિકોણમિતિય આપણે માટે વાત કરી લઈએ. જો y cot x હોય તો dy upon dx minus cos x square x થાય. Fifth, જો y sec x હોય તો dy by dx sec x into tan x થાય. અને sixth, જો y હવે એક cos x x જ બાકી રહી ગયું છે, cos x x હોય તો dy upon dx is equal to થાય minus cos x x into cot x. ધ્યાન હવે આપણે કન્ટિન્યુ માં આગળ વધીએ. એટલે અહીંયા જે મેં તમને વિધા ત્રિકોણમિતિય વિધિના વિકલન કીધા છે અને તમારે ડાયરેક્ટલી યાદ રાખી લેવાના છે અને આને એકોર્ડિંગ ઘણી બધી પ્રેક્ટિસ આપણે કરવાની છે અને તમને જે મોશન ઇન વન ડાયમેન્શન એન્ડ ટુ ડાયમેન્શન ધેટ મીન્સ એક પરિમાણમાં ગતિ એટલે કે સુરેખ પથ પર ગતિ અને સમતલમાં ગતિની અંદર ઘણી બધી જગ્યાએ ડાયરેક્ટ તમે આના વિકલનનો યુઝ કરવાનો દાખલા આવવાના છે અને એ એક્યુપલી પીએમટી અને એડવાન્સ લેવલ સુધી ઘણી બધી વખત પૂછાઈ પણ ચૂક્યા છે. તો બરાબર અને આપણે સમજીએ આ વિકલન બેટર છે કે આને તમે 15 દિવસ સુધી રેગ્યુલર બેઝ પર યાદ રાખો, બાકી અત્યારે યાદ રાખશો 2-5 કલાક પછી ક્યાંક ને ક્યાંક આમાં મિસ્ટેક થવાની શક્યતાઓ છે. તો પહેલા આપણે આની એક્સરસાઇઝ 1 થી સ્ટાર્ટ કરીએ. તો એક્સરસાઇઝ 1 તમને આમ આપ્યું હોય કે જો y sin x x raised to 3 હોય તો અહીંયા હું તમને ત્રિકોણમિતિય અને એલ્જેબ્રિક બંનેનું મિક્સિંગ કરાવું છું. y sin x x cube હોય તો dy upon dx મેળવો. તો ધેટ મીન્સ કે આપણે અહીંયા લખી શકીએ dy upon dx ડાયરેક્ટલી હું વિકલન કરતા આની પહેલા શીખવાડી ચૂક્યો છું, ખોટું લાંબુ ન થાય. sin x નું તમને યાદ હોય ડાયરેક્ટલી લખી શકાય sin x નું cos x અને x ક્યુબ નું તો ખબર છે ઘાત આગળ આવે 3x ના x માંથી એક બાદ થાય તો 3x2 આ આન્સર થઈ ગયો. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ ને કીધું હોય કે આની ઘણી બધી એપ્લિકેશન સોલ્વ કરવી જોઈએ, એ લોકો સોલ્વ કરવા બેઠે પણ સોલ્વ કરતી વખતે ભૂલ શું કરે ખબર છે કે એ બધા ઇક્વેશન ને પોતાની સામે રાખીને બેઠે તો મીનિંગ જ નથી ને સોલ્વ કરવાનો, બીકોઝ ઓફ જે કાંઈ એરર થવાના મેક્સિમમ ચાન્સીસ છે એ જ છે કે આ ઇક્વેશન તમે અહીંયા ખોટા લખી શકો છો. ત્યારબાદ એક્સરસાઇઝ 2 ને આપણે સોલ્વ કરીએ. એક્સરસાઇઝ 2 માં તમને એવું આપ્યું હોય કે જો y tan x sec x plus 1 upon x plus 9x raised to 3/2 હોય તો તમને મેળવવાનું કીધું હોય કે ભાઈ dy by dx મેળવો. તો અહીંયા આપણે dy by dx કેવી રીતના મેળવશું તો કે પહેલા તો સીધું tan x નું વિકલન આપણે સમજી ગયા sec square x છે તો tan x નું sec square x plus sec x હશે તો sec x નું થશે sec x into tan x. જો અહીંયા x છે ને અહીંયા x છે એટલે કઈ ચિંતાનો માહોલ જ નથી. 1 upon x તો આપણે સમજી ગયા હતા ત્યાં -1 upon x સ્ક્વેર થાય તો 1 upon x ની જગ્યાએ લખી નાખો છો -1 upon x સ્ક્વેર પ્લસ 9x raised to 3/2 છે તો અગેન 9 ના 9 3/2 આગળ આવશે અને x માંથી x raised to 3/2 છે તો 3/2 -1 થશે, માથેની ઘાત આગળ આવે ને માથેમાંથી એક બાદ થાય 3/2 -1 કરો તો એ તમને 1/2 મળશે અને અહીંથી જો dy by dx તમે મેળવશો તો dy by dx તમને મળશે sec square x plus sec x into tan x minus 1 upon x square and plus 27/2 x raised to 1/2. આ જે છે તમારો ફાઇનલ આન્સર થઈ જાય છે. એટલે આને એકોર્ડિંગ આપણે ઘણા બધા સમને પ્રેક્ટિસ કરી શકીએ. હજી 2-3 દાખલા આને એકોર્ડિંગ આપણે સોલ્વ કરીએ. આગળ વધી મોજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ. ઓકે, થેન્ક યુ મોજો. સેમ એવા ટાઈપના બે ક્વેશ્ચન આપણે ફર્ધર સોલ્વ કરીએ કે એમ કીધું છે કે જો y 7x raised to 8 plus sec x હોય તો dy by dx મેળવો. અગેન આપણે અહીંયા સોલ્યુશનમાં જોવા જઈએ તો dy by dx આ જે છે એલ્જેબ્રિક ફંક્શન છે તેનો ડાયરેક્ટ કરી નાખો. 8 × 7 77 49 7 56 તો 56x raised to 7 આવશે, માથે જે પાવર હોય માથે એક બાદ કરવાનો આવશે પ્લસ sec x નું વિકલન કરશો તો sec x નું થશે sec x into tan x. જો આપણે જોઈએ તો sec x હોય તો થાય sec x into tan x. તો આ જે છે એ તમારો સિમ્પલ ફાઇનલ આન્સર થઈ ગયો. માની લો આવી રીતનું કોઈ છે
કે જેની અંદર તમને કીધું છે કે જો y is equal to 7x raised to 4 plus 3x raised to 5 plus cot x plus cos x હોય તો dy by dx મેળવો તો સિમ્પલ dy upon dx 7x raised to 4 એટલે એલ્જેબ્રિક થયું આની માટે 7 ચોકુ 28 અને માથેમાંથી એક બાદ કરો એટલે 3 અહીંયા 5 તેરી 15 અને માથેમાંથી એક બાદ કરો એટલે 4 cot x નું આપણે જોયું કે cot x તમારી પાસે હોય તો cot x નું થાય છે -cos x square x again cot x નું -cos x square x તો અહીંયા ઉપર નાખીશ -cos x square x અને cos x માટે તો આપણે ભણી ગયા છે અહીંયા લખી નાખું cos x square x અને cos x હોય તો -sin x થાય એ પણ તમને ખબર છે again cos x નું થતું હતું -sin x તો આ પણ તમને તમારો ફાઇનલ આન્સર અહીંયા મળી જાય છે જો તમને જે ડાયરેક્ટ ફોર્મ્યુલા જે છે એ જો તમને અહીંયા યાદ હોય તો તમે વિકલન ઇઝીલી કોઈ પણ આવી રીતની રકમ હોય એનો કરી શકો છો આગળ વધીએ મુજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ ઓકે થેન્ક યુ મોજો નેક્સ્ટ ટોપિક માં આવીએ છીએ જે છે પ્રોડક્ટ રૂલ એન્ડ કોશન્ટ રૂલ ફોર ડિફરન્શિએશન ધેટ મીન્સ વિકલન માટેનો ગુણાકારનો અને ભાગાકારનો નિયમ એમાં આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ ગુણાકારનો નિયમ ધેટ્સ હું લખું છું y u d અને અહીંયા હું લખી નાખું છું કે જ્યાં u અને v એ x ના વિધેય સ્વરૂપે છે એટલે કે જો x બદલાય તો u અને v બંને બદલાય ને ધેટ્સ વાય y બદલાય તો ગુણાકાર માટેનો નિયમ ખાસ યાદ રાખજો અહીંયા લખું છું dy upon dx ધેટ મીન્સ y નો x ની સાપેક્ષે વિકલન તો ગુણાકારનો નિયમ શું કહે છે કે બે માંથી પહેલા કોઈ એકને અચળ રાખો સપોઝ હું u ને અચળ રાખું છું અને v નું વિકલન કરું છું એટલે dv upon dx એમ ગુણાકાર છે અહીંયા પ્લસ કરવાનું નહીં ભૂલવાનું ગુણાકારના નિયમમાં કોઈ પણ ને તમે અચળ રાખી શકો મેં u ને અચળ રાખ્યો v નું x ની સાપેક્ષે વિકલન કર્યું હવે જેનું વિકલન કર્યું એને અચળ રાખો જે અચળ હતો એનું વિકલન કરો તમે ઊંધી પ્રોસેસ પણ કરી શકો તો આ પદ પહેલા અને આ પદ પછી રિકેપ બે કોઈ પણ વિધેય જે છે પછી ઈ એલ્જેબ્રિક હોઈ શકે ત્રિકોણમિતિય એટલે કે ત્રિગોનોમેટ્રિક હોઈ શકે લોગેરિધમિક હોઈ શકે એક્સપોનેન્શિયલ હોઈ શકે બે વિધેય એમાં બેમાંથી કોઈ એકને અચળ રાખો બીજાનું વિકલન કરો પ્લસ કરવાનું નહીં ભૂલવાનું જેનું વિકલન કર્યું એને અચળ રાખો જે અચળ હતો એનું વિકલન કરો સિમ્પલ બીજો ભાગાકારનો નિયમ આપણે જોઈએ કોશન્ટ રૂલ તો y u by v લખું છું અને again અહીંયા લખી નાખું છું કે જ્યાં u અને v એ x ના વિધેય સ્વરૂપે છે again ઈ બંને x ના વિધેય સ્વરૂપે છે તો હવે આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ તો dy upon dx લખી નાખું છું again મેં y નું x ની સાપેક્ષે વિકલન કર્યું છે તો ભાગાકારના નિયમને બરાબર સમજો પહેલા તમારે છેદને અચળ રાખવાનો છે છેદને અચળ રાખવાનો છે અંશનું વિકલન કરો du upon dx x ની સાપેક્ષે જ વાત થઈ છે નિયમના માઈનસ આવશે જેનું વિકલન કર્યું એને અચળ રાખો એટલે u અચળ અને જે પહેલા અચળ હતું એનું વિકલન કરો એટલે dv upon dx છેદમાં છેદનો વર્ગ કરો એટલે v સ્ક્વેર આઈ હોપ તમે વ્યવસ્થિત સમજી ગયા હું રિકેપ કરું છું આ નિયમે કે u by v છે પહેલા છેદને જ અચળ રાખવાનો આમાં તમે ક્રમ આગળ પાછળ નહીં કરી શકો નહીં તો સંજ્ઞામાં અગેન તમારે બદલાવ કરવા જવું પડશે પહેલા છેદને અચળ રાખો અંશનું વિકલન કરો માઈનસ જેનું વિકલન કર્યું એને અચળ રાખો અને છેદનું વિકલન કરો અને છેદમાં છેદનો વર્ગ કરો હવે આને બેઝ આપણે અમુક પ્રેક્ટિસ એક્ઝામ્પલ સોલ્વ કરવાના સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ 1 હું તમને આપું છું કે તમારી પાસે આવું છે કે y 10x 6x square હોય તો y dash મેળવો y dash એટલે તમને ખબર છે dy by dx તો અહીંયા જો એક ત્રિકોણમિતિય વિધેય ને બીજું એલ્જેબ્રિક ફંક્શન બેને મેં ગુણાકારના સ્વરૂપમાં લખ્યા છે આ તમારી માટે u થયો કહેવાય આ તમારી માટે y થયો કહેવાય તો ધેટ મીન્સ કે y dash તમને જે પૂછ્યું છે dy upon dx હું ડાયરેક્ટલી કરું પહેલા કોઈ પણ અચળ રાખો ચાલો હું 10x ને અચળ રાખું છું તો 10x આમને આમ 6x square નું વિકલન શું થાય તો કે x square નો 2x થાય માથેની ઘાત આગળ આવે માથેમાંથી એક ઓછી થાય 2x ને 2 માંથી 1 જાય તો 1 આવે તો 6 દુ ને 12x પછી પ્લસ આવશે હમણાં મેં તમને સમજાવ્યું કે u into v હોય તો વચ્ચે પ્લસ આવે હવે શું કરશું તો હવે 6x square ને અચળ રાખશું એટલે પહેલા આપણે 10x ને અચળ રાખ્યું 6x square નું વિકલન કર્યું હવે કોને અચળ રાખવાના તો કે ભાઈ 6x square નું અચળ રાખીશ અને 10x નું વિકલન કરીશ તો 10x નું વિકલન તમે સમજી ગયા છો કે ભાઈ sec square x થશે તો એનો ફાઇનલ આન્સર આવી ગયો
વેરી સિમ્પલ. એક્સરસાઇઝ 2 આપણે જોઈએ કે જેની અંદર હું કહું છું કે y ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવું કંઈક હશે 6x² + 9 અને ઇન્ટુ આપણે લખી નાખીએ છીએ સપોઝ sec x. તો આવું હોય તો અગેન y ડેશ મેળવો. y ડેશ એટલે આપણે જોયું કે ભાઈ dy by dx. તો y ડેશ ઇઝ ઇક્વલ ટુ લખું છું dy by dx. અગેન મેં એક trigonometric એટલે કે that means ત્રિકોણમિતીય અને બીજું algebraic ફંક્શન લીધું. તો સિમ્પલ ફાસ્ટ પેજમાં આનો પહેલા અચળ રાખું છું. તો 6x² + 9 નામ રાખું છું. sec x નું શું થશે? તો કે sec x * tan x થશે. અને પ્લસ હવે હું કોને અચળ રાખીશ? તો કે sec x નો, કારણ કે એનું પહેલા કરી નાખ્યું. હવે 6x² + 9 નો કરશો તો x² નું 2x થશે. બે આગળ આવશે. બે માંથી એક જાય તો 2x ની માંથી 1 નો કઈ મતલબ નથી. એટલે 12x અને 9 નું તમને ખબર છે કે 0. એટલે અગેન મેં sec x ને કોન્સ્ટન્ટ રાખ્યું અને 6x² નું 12x કર્યું અને 9 ખાલી અચળ હોય તો અચળ હોય માત્ર તો એનો વિકલન 0 થાય. અચળ અને ચલ બે હોય તો અચળ નામ રાખો, ચલ નું વિકલન કરો. આ તમને ખબર છે. હવે અહીંયા હું એક એક્સરસાઇઝ 3 ની અંદર પહેલા હું બંને એલ્જેબ્રિક નો ગુણાકાર લઉં છું. એટલે કે that means 6/x + 9x³ મલ્ટીપ્લાય હું લઉં છું √x + 11x. રાઈટ? આવું હોય. મેં એક સારો અને ટફ એક્ઝામ્પલ અહીંયા લીધો છે. તો આપણે y ડેશ મેળવવાનું છે. તો y ડેશ આનો આપણે સોલ્યુશન જોઈએ. તો અગેન y ડેશ એટલે હું લખું છું dy/dx. તો હવે 6/x પહેલા બે માંથી કોઈ પણ એક કૌંસ અચળ રાખવો પડશે. તો પહેલા હું શું કરું છું? પહેલા કૌંસ અચળ રાખું છું. બંનેને રાખી શકાય અગેન 9x³ આને મેં અચળ રાખ્યું. હવે આનો વિકલન કરવા. તો એનો વિકલન √x નું મેં તમને કાલે સમજાવ્યું હતું. √x નું વિકલન શું થશે? 1/2√x. તો 1/2√x અને પ્લસ 11x. x તો x ની સાપેક્ષે 1 થાય. મેં સમજાવ્યું હતું તમને કે ઉડી ન જાય. કે x તો x ની સાપેક્ષે 1 થાય એટલે 11. હવે પ્લસ આવશે કારણ કે મેં આ કૌંસને અચળ રાખ્યો હતો. આનો વિકલન હવે તો કે જેનો વિકલન કર્યો એને અચળ રાખી દો. આ એમાં અચળમાં આ નથી લખવાનું, જે મેઈન છે એ લખવાનું. એટલે કે √x + 11x અને એને એકોર્ડિંગ હવે આનો આપણે વિકલન કરવા જઈએ એટલે ઇન્ટુ હું અહીંયા લખું છું. તો 1/x નું તમને ખબર છે કે -1/x² થતું. તો અહીંયા હું લખી નાખીશ -6/x² and +9x³ છે તો એનું 3 આગળ જ આવી જશે એટલે પ્લસ થઈ જશે 27x². that is our final answer. આના એકોર્ડિંગ હજી આપણે એવા પણ બે અહીંયા જો કન્ટિન્યુ કરું છું જે એક્સરસાઇઝ નંબર 4 માં because of પછી આપણે કમ્પ્લીટલી નેક્સ્ટ વિડિયોની અંદર ભાગાકારના નિયમની પ્રેક્ટિસ જોઈ શકીએ. y = હું લઈ લઉં છું અહીંયા સપોઝ 10x * cos x. 10x ઓલરેડી મેં એક વખત લઈ લીધું છે તો અહીંયા હું cot x લઈ લઉં છું. cot x * cos x હોય તો અગેન y ડેશ મેળવો એવું તમને કહેશે. તો અગેન y ડેશ = હું લખી નાખું છું dy/dx. બેમાંથી કોઈને એક ને અચળ રાખો. સપોઝ હું cot x ને અચળ રાખું છું અને cos x નો કરું છું તો cos x નો થાય -sin x. એવું લખી નાખીશ * -sin x. પ્લસ જ આવશે નિયમના. હવે હું cos x નું વિકલન -sin x થી એટલે cos x ને અચળ રાખીશ અને cot x નું તમને ખબર છે કે ભાઈ cot x એટલે આપણે -cos x² x હતા. તો પછી અહીંયા એક માઈનસ આવી જશે એટલે પ્લસ ભલે આમ નામ લ્યો ઇન્ટુ લખું છું -cos x² x અને આને તમે સાદુરૂપ આપશો એટલે આવી રીતના લખાશે -sin x * cot x -cos x * cos x² x. that is our correct answer. તો આને એકોર્ડિંગ જો તમારો નિયમ કમ્પ્લીટ હોય, નિયમને તમે સંપૂર્ણ રીતે આત્મસાત કરી લીધો હોય તો કોઈ પણ વિકલનના ક્વેશ્ચનની અંદર તમને ક્યારેય પ્રોબ્લેમ આવશે નહીં. આગળ વધી મોજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ. ઓકે, થેન્ક યુ મોજો. નેક્સ્ટ આપણે ભાગાકારના નિયમને એકોર્ડિંગ વિકલનના સમ જોઈએ. કન્ટિન્યુ હું એક્સરસાઇઝ નંબર 4 આપણે લાસ્ટ કમ્પ્લીટ કરી આપણે 5 માં આવીએ કે જે તમને એમ કહ્યું કે y = 10x/x² હોય તો અગેન dy/dx મેળવો, અધરવાઇઝ y ડેશ મેળવો. તો હવે આપણે અહીંયા ચેક કરવા જઈએ આનું સોલ્યુશન તો dy/dx. તો ભાગાકારનો નિયમ શું કરે છે કે પહેલા તો છેદને તમે અચળ રાખો. છેદ તરીકે અહીંયા એલ્જેબ્રિક ફંક્શન એટલે કે x² છે તો x² ને અચળ રાખું છું. પહેલા તમે છેદને અચળ રાખો, અંશનું વિકલન કરો. તો અંશનું વિકલન એટલે 10x નું વિકલન થશે sec²x. પછી માઈનસ
હવે કઈ બીજું વિચારવાની જરૂર નથી, કારણ કે હવે જેનું નથી કર્યું એનું કરો, જેનું કર્યું એનું નથી કરવાનું. એટલે tan x નું આમ રાખી દઉં છું અને x² નું વિકલન જે છે એ 2x થશે અને છેદમાં છેદનો વર્ગ કરવો એ ન ભૂલાય, એટલે x² નો વર્ગ એટલે x ની 4. તો ધેટ મીન્સ કે આના જે હું સિમ્પલ ફોર્મમાં લખું તો લખાય કે dy/dx x² sec² minus tan x into 2x upon તમે લખી શકો x⁴. આ તમારો આન્સર આવે. એક્સરસાઇઝ નંબર 6 આપણે જોઈએ તો એક્સરસાઇઝ નંબર 6 ની અંદર શું કહે છે કે અગેન આપણે આવું લઈએ છે કે y હું x² plus 9x plus 6 upon અહીંયા છેદમાં હું ત્રિકોણમિતિય વિધેય રાખું છું. સપોઝ આપણે લખીએ છીએ cos x છે હોય તો dy/dx મેળવો. તો અહીંયા આપણે એનું સોલ્યુશન જોઈએ તો dy/dx પહેલા અગેન છેદને અચળ રાખો, એટલે cos x અચળ છે, છેદ અચળ, અંશનું વિકલન કરો, x² નું થશે 2x, 9x માં x તો x ની સાપેક્ષે 1 થઈ જાય એટલે 9 ઓન્લી 6 નું 0 થઈ જાય, રાઈટ. માઈનસ હવે આખા પદને અંશને અચળ રાખી દો, x² plus 9x plus 6 અચળ, અને હવે તમે cos x નું વિકલન કરો તો cos x નું વિકલન તમને ખબર છે minus sin x આવશે, એટલે અહીંયા ડાયરેક્ટલી પ્લસ કરી નાખો છું અને into sin x થઈ ગયું, અને છેદમાં છેદનો વર્ગ કરો એટલે cos² x થઈ જશે, છેદમાં છેદનો વર્ગ. રીકેપ, છેદ અચળ, અંશનું વિકલન કર્યું હે, માઈનસ પર પ્લસ થઈ ગયું બીકોઝ ઓફ cos x નું minus sin x એટલા માટે, અને છેદમાં છેદનો વર્ગ કર્યો, છેદ અચળ તો cos x ને અચળ રાખ્યું, અંશનું વિકલન. હવે આની અંદર એક એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપણે જોઈએ, તમને ત્રિકોણમિતિય અને એકોર્ડિંગ તો ઘણો બધો આઈડિયા હશે, સોરી લઘુગુણકીય, ધેટ મીન્સ કે જે એલ્જિબ્રિક આપણે ફંક્શન ની વાત કરી એના રિલેટેડ તમને આઈડિયા છે. અહીંયા હું ત્રિકોણોમેટ્રિક ના એકોર્ડિંગ એક તમને ટફ આવી રીતનું આપણે બનાવી શકીએ કે y sin x plus tan x upon અહીંયા આપણે લખી નાખીએ છીએ sec x plus sin x હોય તો y ડેશ મેળવો. આનાથી ટફ પ્રેક્ટિસ તમારે એટલીસ્ટ મેઇન કેનિક લેવલમાં તો નથી જવાનું. તો dy/dx આપણે અહીંથી ફાઇન્ડ કરવાનું સ્ટાર્ટ કરીએ. dy/dx તો હવે પહેલા તો છેદને અચળ રાખવાનો, એટલે sec x plus sin x ને હું અચળ રાખું છું. છેદ અચળ, અંશનું વિકલન કરો, અંશમાં બેયનું વિકલન થશે. sin x નું થશે cos x અને tan x નું થશે sec²x. પછી નિયમના જે કીધા છે મારે માઈનસ મૂકવા પડશે. હવે આખો પહેલા મેં છેદને અચળ રાખ્યું, અંશનું વિકલન કર્યું, હવે અંશ આમ નામ રહેશે, એટલે કે sin x plus tan x આમને આમ, અને હવે ઇન્ટુ કરીને હું એટલે મેં હવે છેદને પહેલા આપણે અચળ રાખ્યું તો અંશનું વિકલન કર્યું, માઈનસ અંશ અચળ છેદનું વિકલન, તો છેદમાં sec x નું તમને ખબર છે કે આપણે ભણી ગયા હતા કે sec x into tan x હતું તો sec²x હતું, અને આનો આપણે sec x into tan x આવું આપણે કરતા હતા. અને sin x હોય તો sin x નું તમને ખબર જ છે કે પ્લસ શું થવાનું છે તો કે ભાઈ cos x થવાનું છે, અને છેદમાં સંપૂર્ણના છેદમાં છેદનો વર્ગ આવી જશે, એટલે કે sec x plus sin x whole square આવી જવાનો છે. તો આને અકોર્ડિંગ તમને આ જે છે એથી કમ્પ્લીટ આનો આન્સર આવી રીતના મળી જાય. આનાથી ટફ પ્રેક્ટિસ તમારે વિકલનની અંદર મેઇન કેનિકમાં આવવાની નથી. આ વ્યવસ્થિત આ નિયમને તમારે એટલીસ્ટ વિકલન આજે શીખ્યા બાદ 15 દિવસ સુધી રેગ્યુલર બેઝિસ ઉપર એની પ્રેક્ટિસ કરવી પડશે. અધરવાઇઝ શું થશે કે આ વસ્તુ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે થ્રુ આઉટ ધ 2 યર કન્ટિન્યુ તમારે ક્યાંક ને ક્યાંક આનો ઉપયોગ આવવાનો છે. જો આને ભૂલી ગયા તો અગેન વારંવાર આ વસ્તુ તમારી પાસે શીખવા માટે આ વિડિયો અવેલેબલ છે, બટ એની માટે તમારો ટાઈમ વેસ્ટ થશે. તો બેટર છે કે આજે અહીંયા શીખો, આની પ્રોપર નોટ્સ બનાવો અને વારંવાર આ વસ્તુને રિકેપ કરો. આગળ વધીએ. મોજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ. ઓકે, થેન્ક યુ મોજો. નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ કે જેમાં આપણે સમજવાનું છે ડિફરન્શિએશન ઓફ લોગેરિધમિક એન્ડ એક્સપોનેન્શિયલ ફંક્શન. ધેટ મીન્સ લઘુગુણકીય અને ચરઘાતાંકીય વિધેયનું વિકલન એ આપણે અહીંયા સમજવાનું છે. ખૂબ જ નાનો એવો ટોપિક આપણે કહીશું બીકોઝ ઓફ અત્યારે મેઇન કે નીટ માટે જે લઘુગુણકીય અને જે ચરઘાતાંકીય વિધેયના વિકલનની જરૂર છે એ આપણે અહીંયા જોઈએ છીએ.
એડવાન્સ માટે પ્રિપરેશનમાં આપણે એડવાન્સના અલગ કોર્સની અંદર આનું ડિટેલ એનાલિસિસ કરશું અને ત્યાં ફર્ધર જે પણ એની માટે રિક્વાયરમેન્ટ છે એ બધા વિધેયનો પણ આપણે ત્યાં વિકલન જોશું. પહેલા આપણે લખીએ છીએ કે y જો ln x હોય તો dy upon dx is equal to 1 upon x. That means ln x નું વિકલન 1 upon x થાય જો y is equal to ln x હોય. અગેન ખાસ યાદ રાખજો, એવું નહીં સમજવાનું કે જેનો ઉપયોગ પડે ત્યારે આપણે યાદ રાખીએ. બેઝિકલી અત્યારથી આપણે પ્રિપરેશનમાં ને વણી જ લઈએ કે જો y is equal to ln x હોય તો dy upon dx is equal to 1 upon x થાય. એન્ડ સેકન્ડ થિંગ, આ હવે આપણે પહેલા વાત કરી લોગેરિધમિક ધેટ મીન્સ લઘુગુણનકીય માટે બીજા પણ છે આપણે એડવાન્સ સેક્શનમાં જોશું. અને જો y is equal to e raised to x હોય તો dy upon dx is equal to e raised to x જ થાય. એટલે યાદ રાખજો, e raised to x નું વિકલન e raised to x જ થાય અને જો ln x હોય તો એનું વિકલન 1 upon x થાય. બંને નિયમને વ્યવસ્થિત રીતે યાદ રાખો. આપણે અગેન હમણાં જ્યારે આની પ્રેક્ટિસ વળી ત્યારે આપણે 1 by 1 કરતા લેતા જઈએ. આગળ વધી મોજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ.